જૂનાગઢ શહેરમાં આજરોગ વિસ્તારમાં આવેલા રેડક્રોસ સોસાયટીના પટાણગઢમાં આજથી જ ખુલ્લું મુકાયું હતું પ્રદર્શન અને જૂનાગઢના જાણીતા અને લોકચાહના ધરાવતા આંતરરાષ્ટ્રીય ચિત્રકાર નિરૂપાબેન સોઢાતરનું શિલ્પી દર્શન અને ચિત્ર પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું। જ્યારે આ પ્રદર્શનના ઉદ્ઘાટક શ્રી પ્રફુલ્લાબેન સોઢાતરના કમલોથી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। જ્યારે અતિથિ મુખ્ય મહેમાન તરીકે જૂનાગઢના જાણીતા અને માજી ધારાસભ્ય મહેન્દ્રભાઈ મસરૂ તેમજ ટ્રસ્ટી કેજે નિદાન કેન્દ્રના ટ્રસ્ટી શ્રી ભાવિનભાઈ છત્રાળા તેમજ કેજે હોસ્પિટલના ડૉક્ટર શ્રી મૌલિક સોઢાતર તેમજ કલાગુરુ રજનીકાંતભાઈ અગ્રવત આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભારતના પ્રાચીન મંદિરોના શિલ્પને એક નવી જ શૈલીમાં ચિત્ર બનાવીને રજૂ કરવામાં આવ્યા હતા। અને પ્રદર્શનમાં જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા પણ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી તેમજ બારોટ સમાજના અગ્રણીઓ તેમજ લોકો હાજર રહ્યા હતા। તેમજ આ કલા રસિક જનતાએ પણ આજ રોજ આ પ્રદર્શનને નિહાળ્યું હતું। આ પ્રદર્શન તારીખ 6 થી 9 સપ્ટેમ્બર સુધી આ પ્રદર્શન રેડક્રોસ હોલ ખાતે ખુલ્લું રહેશે અને આ પ્રદર્શન ગુજરાત રાજ્ય લલિત કલા એકાદમીના આર્થિક સહયોગથી યોજવામાં આવ્યું હતું અને આ અંગે વધુમાં મેડમ શ્રીએ જણાવ્યું હતું। વાત નથી આપણે સામાન્ય આપણે આકૃતિ મેળવી હોય તો નથી મેળવી શકતા ભૂમિથી ભણ્યા હોય તો પણ એને બદલે ઝીણવટભરી કામગીરી કરી અને સરસ મજાના ચિત્રો અહીંયા આપણી સમક્ષ મૂક્યા છે માટે દીકરીને ખૂબ ખૂબ ધન્યવાદ। તેઓ એના જીવનમાં આ ક્ષેત્રમાં ખૂબ આગળ વધે અને હજુ વધુ ચિત્રો પ્રદર્શિત કરે અને એ પણ આ જ હોલમાં કરે એવી લાગણી વ્યક્ત કરું છું। કારણ કે આ હોલ રેડક્રોસ હોલ છે એ પબ્લિક માટેનો છે, કોઈ ભાડું લેવામાં આવતું નથી, લાઇટનું બિલ લેવામાં આવતું નથી, ખુરશી આ કે ટેબલ બધી જે શક્ય ત્યાં અમારી પાસે હોય બધી આપવામાં આવે, સુવિધા આપવામાં આવે છે। એ 2 દિવસની દીકરી અને રજનીભાઈ પામ્યું હોય તો એ નિરૂપાબેન છે અને એનો મને ખૂબ જ આનંદ છે। હવે આપણી વચ્ચે કેજે હોસ્પિટલમાંથી ડૉક્ટર ભાવિનભાઈ છત્રાળા ઉપસ્થિત થયા છે તો હું એને વિનંતી કરીશ કે આ પ્રદર્શન વિશે આપનો મંતવ્ય જણાવે। જે વ્યક્તિઓ આગળ વધી રહ્યા છે એમાંની આ એક યશકલગી કહેવાય આમ જોઈએ તો બહુ સરસ કામ છે અને બેનને આ બધું સાંભળીને આ બધું જોઈએ ને જે ઉત્તર ગુજરાત ને દક્ષિણ ગુજરાતમાં આ બધું છે અને બીજા આઉટ સ્ટેટમાં છે ને એ બધું અહીંયા આપણને રજૂ કરીને બતાવ્યું ચિત્ર સ્વરૂપે એની કેવી મૌલિક શૈલી છે બધી બહુ સરસ છે। અને આ શિક્ષણ જગતમાં તો એક બહુ મહાન સિદ્ધિ કહેવાય અને એમાં આ વિદ્યાર્થીઓને બતાવ્યું હોય તો ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે એને આમાં કંઈક રસ પડે। આ સ્કૂલોમાં ખરેખર આવા પ્રદર્શન ગોઠવી અને આનું કંઈક એક્ઝિબિશન કરવું જોઈએ એવું મારો એક મત છે। બહુ સરસ, ધન્યવાદ। નમસ્તે। અહીં ઉપસ્થિત મહેન્દ્રભાઈ મસરૂ, નિરૂપાબેન, એના ગુરુજી, અમારા મિત્રો, બહેનો અને ભાઈ, ખરેખર આ ચિત્ર પ્રદર્શન જોઈ અને એકવાર તો હું ખૂબ જ એમ કે જૂનાગઢમાં પણ એવું એક ડાયમંડ હીરો છે કે જે આવું બધું સરસ કલાકાર કરી શકે। એક મારી સર તમને રિક્વેસ્ટ છે કે અહીંયા ઘણી બધી સંસ્થા છે, પટેલ કેળવણી મંડળ છે, એમાં હું ટ્રસ્ટી છું, તો ત્યાં પણ એક આવું આપણે એક નો કાર્યક્રમ કરો જ્યાંથી કરીને બીજા બધાને પ્રેરણા મળે। એનું કલાકાર જૂનાગઢમાં આવું બધું કલાકાર છે જે નિરૂપાબેન પાસે જે કલા છે એને આંતરરાષ્ટ્રીય અને કેન્દ્ર લેવલે આપણે એને હાઇલાઇટ કરવી જોઈએ। અને જૂનાગઢમાં પણ હજી ઘણા બધાને ખબર નથી કે નિરૂપાબેન પાસે શું નોલેજ છે, શું કલા છે। ખરેખર એને એક ગોડ ગિફ્ટ છે। એક ડ્રોઈંગની ચિત્રમાં કંઈક ને કંઈક અલગ જાણે કે સાક્ષાત એમાં એક પ્રાણ પીવડા હોય એવું એમાં એને કર્યું છે ડ્રોઈંગ અને ખૂબ જ સરસ। આગળ વધો
એવી મારી ભગવાનની પ્રાર્થના. અને જ્યાં પણ મારા લેવલે જરૂર પડે ત્યાં નિરૂપાબેન હું ઓલવેઝ સાથે છું. ઘરની દિવાલોમાં પણ જ્યારે પહેલી વાર જોયું કે નીરુ ખૂબ સરસ નાનપણથી ડ્રોઈંગ કરતી અને ખૂબ રસ હતો એમાં. અભ્યાસ સાયન્સમાં કર્યો, એમએસસી કર્યું, ત્યારબાદ એને ખરેખર એવું થયું કે એનું જે પેશન છે એ ચિત્રમાં રહેલું છે. અને એમના ફેમિલીએ પણ ખૂબ સપોર્ટ કર્યો અને અત્યારે નીરુબેને જે સ્થાન પ્રાપ્ત કર્યું છે, જૂનાગઢની એક દીકરી જ્યારે આવા અજાણ્યા ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને આ રીતે એને જૂનાગઢના અગ્રણીઓ તથા એનું કુટુંબ, એમનું ફેમિલી મેમ્બર્સ તમામ જે રીતે એને સહયોગ કરે છે, સપોર્ટ કરે છે અને નીરુબેન આજે આ સ્થિતિએ પહોંચ્યા છે અને પોતાનું સોલો એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છે, ત્યારે એમને ખૂબ ખૂબ શુભેચ્છા એક મિત્ર તરીકે અને એક સપોર્ટર તરીકે પણ. કારણ કે નીરુ મારી નાનપણથી બેનની જેમ અમે બંને રહેલા છીએ. તો નીરુ ખૂબ ખૂબ આગળ વધે અને આવા અનેક એક્ઝિબિશન ઇન્ટરનેશનલ લેવલે પણ થાય એના, એવી શુભેચ્છાઓ સાથે. આદરણીય મારા માતા પિતા મસરૂભાઈ, ભાવિકભાઈ અને નાયબ મામલતદાર શ્રી કરુણાબેન અને મારા ગુરુજી રજનીકાંત અગ્રાવતી, જે વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છે, અને અહીંયા પધારેલા તમામ ભાઈઓ તથા બહેનો, તમારું હાર્દિક સ્વાગત છે. લલિત કલા અકાદમીના સહયોગથી આ મારું પહેલું ચિત્ર પ્રદર્શન થઈ રહ્યું છે, ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે. અને લલિત કલા અકાદમીના સહયોગથી કરવાનું હતું એટલે મેં એક થીમ પસંદ કરેલી કે જે આપણી ધરોહર છે, આપણી ભારતીય સંસ્કૃતિ છે, કે આપણો વારસો છે, કે એને આપણે આગળ અને આગળ પેઢી દર પેઢી સુધી કઈ રીતે પહોંચાડવો. તો એના માટે મને આપણા શિલ્પ જે પ્રાચીન છે એનો વિચાર આવ્યો અને એના માટે મેં 100થી પણ વધારે ચિત્રોની પસંદગી કરી હતી. અને એ બધા જોતાં જોતાં મેં એમાંથી 30 શિલ્પ એવા સિલેક્ટ કર્યા છે કે જેની અંદર મારા ચિત્રમાં મોટા ભાગે દેવી દેવતાને વધારે મેં સ્થાન આપ્યું છે. અને આ જે બધા શિલ્પ છે એ કર્ણાટકના ખજુરાહોના કૈલાસ મંદિરના છે અને આપણી પાટણની રાણી વાવના છે, કે જેનું મને નકશીકામ ખૂબ જ ગમેલું. અત્યાર સુધી આપણે જે શિલ્પ ચિત્ર જોયા એ મોટા ભાગે આપણે વોટર કલરમાં જોયા, એટલે મને એવું લાગ્યું કે મારે કંઈક થોડુંક અલગ કરવું છે અને મારી શૈલીમાં રજૂઆત કરવી છે. તો મેં એને કેનવાસ ઉપર એક્રેલિક કલરથી બનાવવાનો વિચાર કર્યો કે જે મેં મારા પોતાની એક શૈલી ક્રિએટ કરી એમ, અને એમાં સારું કાર્ય દેખાણું. અને આ બધું મારા ગુરુજી રજનીકાંત અગ્રાવતના માર્ગદર્શન હેઠળ મેં પૂરું પાડ્યું છે. અને આ જે ચિત્રનો મને બાળપણથી શોખ હતો એમાં મને આગળ વધવા માટે મારા પરિવારે મને ખૂબ સપોર્ટ કર્યો, ખૂબ મદદ કરી છે. અને એક ગુરુ તરીકે વાત કરું તો મારા સર, કે ક્યારે પણ ક્યાંય મૂંઝવણ હોય એ તરત દૂર કરી દે અને હંમેશા ચિત્રમાં કંઈક નવી રજૂઆત કરવાની વાત કરું તો એને પણ એ સાંભળે અને યોગ્ય રીતે સપોર્ટ કરતા. ક્યાંય પણ માર્ગદર્શન ઘટતું હોય તો એ કોઈ પણ સમયે મને પૂરું પાડતા. એટલે અત્યાર સુધીમાં સરે એવું કીધું કે 4.5 વર્ષમાં મેં આટલી સિદ્ધિ પ્રાપ્ત કરી. એટલે હું એવું કહું કે એના માટે એક તો મારા કુળદેવી ખોડિયારમાં સરસ્વતી માતા, મારા મમ્મી પપ્પા અને મારા ગુરુ, એ બધાના એટલા આશીર્વાદ હતા. અને સાથે સાથે આ એક શોખની વસ્તુ છે. કલાને બહાર કાઢવી કે રજૂ કરવી એ તમારામાં કોઈ પરાણે ના બેસાડી શકે. તમને અંદરથી શોખ હોય કે તમારે આ કરવું છે તો જ તમે કરી શકો. એટલે આ બધા માટે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમે બધાય ખાસ કરીને તમારો અમૂલ્ય કામ અને અર્થના મોક્ષ ઉપરની શિલ્પકલા છે. શિલ્પકલા એટલે અતિશય, આમ તો એના એક પ્રમાણો માપ ને એ બધું હોય છે, એમાં આપણે ના જઈએ. પરંતુ આ શિલ્પની અંદર એમને એક પોતાનો વ્યક્તિગત ટચ આપ્યો છે. જેમ કોઈ ફિલ્મ કલાકારો હોય છે, શક્તિ કપૂર હોય, શાહરૂખ ખાન હોય કે રમેશ મહેતા હોય, એક પોતાનો ટચ હોય. રમેશ મહેતા કેમ ઓહો એવું કે આ હા એવું બોલે ને, એમ નિરૂપાબેને શિલ્પના ઘણી જગ્યાએ તમે ચિત્રો જોયા છે, પરંતુ એક વ્યક્તિગત બેકગ્રાઉન્ડનો ટચ આપ્યો એ એમની મૌલિકતા છે. અને આપણે, હું કલાનો થોડો જાણકાર છું એટલા માટે કહું, રજનીભાઈ તો ઘણા જાણકાર છે કે ભાઈ શિલ્પના ચિત્રો બનાવવાની એ અઘરામાં અઘરી વસ્તુ. કોઈ વ્યક્તિના ચિત્રો બનાવવા સહેલા છે, કારણ કે ત્યાં તમને એક વિશાળ રંગ ફલક મળશે. તમે લાલ, પીળો, કાળો, સફેદ બધા જ કલરો વાપરી શકશો. તમે એના કોસ્ટ્યુમ એટલે કે કપડાઓના કલર બદલી શકશો, એનો શિંગાર કલર કરી શકશો. જ્યારે તમે એક જ કલરને કાં તો તમે લાઇટ કરો કાં તો તમે ડાર્ક કરો. અને છતાં મૂર્તિ કે સ્ટેચ્યુ કે શિલ્પ એનું ઐશ્વર્ય, એનું દેવત્વ એટલું જ નિખરવું જોઈએ જે તમારા મૂળ વસ્તુઓમાં કે મૂળ શિલ્પમાં. 2 મિનિટ સમજો, આ સાઈડ જોજો બેન.
બધું ખૂબ નથી. બધા ઉપર જાઓ. કાલ ભૂમિ મારતું પણ લેટ થઈ ગયું. આમાં બી છે ખૂબ દઈ અપ્સરા છે રાણીની મામલા. પછી આ વિષ્ણુ ભગવાનનો વામન અવતાર છે. પછી આ મુરુગન છે કાર્તિક સ્વામી. કાર્તિક સ્વામી. આ મહાદેવનો અવતાર છે. ઘણા એવા છે હરિહરની પેટા છે. પછી આ નટરાજનું સ્વરૂપ છે. મોટાભાગે દેવી દેવતાઓને વધારે સ્થાન આપ્યું છે અને આપણી રાણીની વાવ છે એમાં અપ્સરાની હતી એના આ છે અરીસામાં પોતાનો શ્રીંગાર જોવે છે. આજે બા ખેલો દી છે આજ. બેનને બધાના આશીર્વાદ તો હોય જ, પણ માતાના આશીર્વાદ તો સૌથી શ્રેષ્ઠ હોય. તો માતાને વિનંતી કરીશ કે આપને એક બે શબ્દોમાં આશીર્વાદ આપી દઈએ, ત્યાર પછી નીરુબેન બધાને મીઠું મોઢું કરાવશે અને આપણે પ્રદર્શન નિહાળશું. આ પ્રદર્શન આજે શરૂ થાય છે અને 9 તારીખે સાંજે 7:30 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. તો મિત્ર સર્કલ મંડળને જેને તમારે ઈચ્છા હોય એને લઈ આવો અને આ પ્રદર્શન વિશે એની જાણકારી આપો. લોકો જોશે, એક દર્પણ સમાન બનશે અને વધારે વધુ લોકો જોશે તો એક સારું પ્લેટફોર્મ મળશે. મારું નામ નિરૂપા સોઢાતર છે અને હું આજે લલિત કલા અકાદમીના સહયોગથી મારું આજે પ્રથમ સોલો એક્ઝિબિશન થઈ રહ્યું છે કે જેનું નામ મેં શિલ્પ દર્શન રાખ્યું છે. અને આના ઉપરની પસંદગી ઉતારવાનું ખાસ કારણ એ હતું કે આપણા ભારતની સંસ્કૃતિ કે જે આપણો પારંપરિક વારસો છે એને આગળ રાખવો અને એને એનું મહત્ત્વ જળવાઈ રહે તેમજ પેઢી દર પેઢી સુધી એ આગળ વધે એના માટેનો મને આ વિચાર આવ્યો. અને આ ચિત્ર ખાતે હું છેલ્લા 4 વર્ષથી કામ કરી રહી છું કે જેના લીધે મને રાજસ્થાનમાં મહિલા રત્ન એવોર્ડ મળ્યો છે. ઉપરાંત મેં જૂનાગઢમાં પણ ઘણા એક્ઝિબિશન કર્યા છે, ભાવનગરમાં પણ કર્યા છે, હરિયાણા ખાતે મને ગોલ્ડ મેડલ પણ મળેલું છે મારા ચિત્રમાં. અને આજે આ લલિત કલા અકાદમીના સહયોગથી કરવાનું હતું એટલા માટે મેં સ્પેશિયલ થીમ પસંદ કરી અને એના માટે શિલ્પ મેં 100થી ઉપર પસંદ કરેલા કે એમાંથી મને 30 જે વધારે સિલેક્ટિવ લાગ્યા એને મેં પસંદ કર્યા છે કે જેની અંદર ખજુરાહો, કૈલાસ મંદિર, કર્ણાટક મંદિર, અજંતા ઇલોરાની ગુફાના ઉપરાંત આપણી રાણીની જે વાવ છે એના શિલ્પ મેં
પસંદ કર્યા છે કે જેની અંદર મોટાભાગે દેવી દેવતાઓને મેં વધારે સ્થાન આપ્યું છે કે આપણા દેવી દેવતાની અંદર અમારા 30 જે શિલ્પ છે એની અંદર મહાદેવ, ગણપતિ, કાર્તિકેય, પાર્વતી, કૃષ્ણ ઉપરાંત ઘણા દેવી દેવતા મેં પસંદ કર્યા છે. અને આજે મારું પહેલું સોલો એક્ઝિબિશન થઈ રહ્યું છે એટલે એના માટે મને ખૂબ જ આનંદ અનુભવાય છે. અને આ પ્રદર્શનનું શિલ્પ પ્રદર્શન મેં જે યોજ્યું એનું મને પૂર્ણ માર્ગદર્શન મારા ગુરુ રજનીકાંત અગ્રવાલ તરફથી મને પૂરું પાડવામાં આવ્યું છે. જે પ્રદર્શન છે શું કહેશો આજે વિદ્યાર્થીને શું સંદેશ આપશો આ બાબતે? અત્યારના ટાઈમ મુજબ કે જે ઘણા બાળકોને ચિત્ર વિષયની જિજ્ઞાસા હોય કે આપણે આમાં આપણે કેરિયર કરીએ તો એ બધા બાળકો માટે આ જે એક્ઝિબિશન છે એ એક પ્રેરણા સ્ત્રોત છે. અને મારી નમ્ર અપીલ છે બધા વાલીઓને કે તેમના બાળકો સાથે આપણે બધું વિઝિટ કરે. પ્રદર્શન તો બધે થાય છે પણ બેન દ્વારા જે આખું અલગ થયું શું કહેશો અને વિદ્યાર્થીનો શું સંદેશ બેન આપે છે આજે? જૂનાગઢમાં એક આવું કલાકાર છે એ જ આપણા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે કે નિરૂપાબેને આજે એક્ઝિબિશન કર્યું છે જે આપણી ઇન્ડિયાની ધરોહર ઉપર આખું એને થીમ જે કરી છે અને બધી એક્ઝિબિશન કર્યું છે. તો દરેક સ્ટુડન્ટ અને જેને પણ ડ્રોઈંગમાં ઇન્ટરેસ્ટ હોય એને અચૂક વિઝિટ કરવો જોઈએ. આજે તારીખ 6-9થી 9 સુધી એક્ઝિબિશન છે તો દરેક સ્ટુડન્ટને મારી અપીલ છે કે અચૂક મુલાકાત લે અને આમાંથી કંઈક પ્રેરણા અને એને ક્યાંક વિઝન હશે એ ક્લિયર થશે. થેન્ક યુ.